ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટ ડેરીના ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે. રાજકોટ ડેરીના ચેરમેન પદે ગોરધનભાઈ ધામેલિયા પર આખરી મહોર લાગી ચૂકી છે. રાજકોટ ડેરીમાં ચેરમેન પદ માટેની ચૂંટણી જાહેર થતા રસાકસી ચાલી રહી હતી. ત્યારે રાજકોટ ડેરીના ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતા આજે ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવામાં આવ્યા છે. 17 વર્ષ બાદ ચેરમેન બદલાયા છે. મહત્વનું છે કે છેલ્લા 17 વર્ષથી ગોવિંદભાઈ રાણપરિયા ચેરમેન પદે શાસન ચલાવી રહ્યા હતા. હવે ગોરધન ધામેલિયાને નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. રાજકોટ ડેરીના ચેરમેન પદ માટે રવિવારે આગેવાનોની બેઠક મળી હતી, જેમાં સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાના જૂના સાથીદાર એવા ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવા સહમતિ બની હતી. ત્યારે આજે ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતા ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવાયા છે. રાજકોટ ડેરી સાથે 912 દૂધ મંડળીઓ જોડાયેલી છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ ડેરી છે, જે 750 કરોડનું ટર્ન ઓવર કરી રહી છે. બધા બોર્ડ ઓફ ડિરેક્ટરોએ સર્વાનુમતે જયેશભાઈ રાદડિયાના આદેશથી અને મવડી મંડળના આદેશથી સર્વાનુમતે ગોરધનભાઈ ધામેલિયાનું નામ રાજકોટ ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ મૂકવાનું નક્કી કરેલ છે.